सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं। સમગ્ર વિશ્વ રામમય બની ગયું। દુનિયાના કઈ દેશોમાં શોભાયાત્રાઓ દ્વારા માનવ મહેરામણ રોડથી છલકાઈ ગયા। સર્વત્ર ભાવ વિભોર રામલલાના વધામણા સમગ્ર વિશ્વ સહિત દેશભરની જનતા જેની આતુરતાપૂર્વક રાહ જોતી હતી તે મંગળ ઘડી સોમવારે આવી પહોંચી હતી અને અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સમગ્ર દુનિયા સાથે દેશભરમાં જાણે આસ્થાનું ઘોડાપુર ઉમટી રહ્યું હતું। આફ્રિકા, અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા સહિત કઈ દેશોમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શોભાયાત્રા દ્વારા ઉજવણી કરવામાં આવી રહી હતી અને દેશભરમાં તો એક એક ગલી, એક એક ગામ, એક એક શહેર રામમય બની ગઈ હતી। તમામ નાના મોટા શહેરોમાં શોભાયાત્રા નીકળી હતી। સવારથી સર્વત્ર રામમય માહોલ નજરે જોવા મળી રહ્યો હતો। બજારો અગાઉથી કેસરી ધજા, પતાકા, કમાનોથી શણગારી દેવાઈ હતી। અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા સાથે શહેરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। શોભાયાત્રામાં માનવ મેદની ઉમટી પડી અને જય શ્રી રામના નાદ સાથે જાણે શહેર રામમય બની ગયું હતું। મંદિરમાં તો પૂજન અર્ચના, 56 ભોગ સહિત કાર્યક્રમો યોજાયા હતા। શહેરમાં દરેક મંદિરોમાં, ઘરે ઘરે, સોસાયટીઓમાં દીવડાઓ પ્રગટાવીને રામની પ્રતિકૃતિ સ્વરૂપે આખું શહેર રામમય બનીને ઝૂમી ઉઠ્યું હતું। કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ।